પહેલા તો હું તમને જણાવી લઉં કે મારે કોઈ કંપની જોડે કોઈ લેવા દેવા નથી. રૂટીનની અંદર અમે જે પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ કે જે કિંમતમાં બી સસ્તી હોય છે એવી વિટામિન B12 ની ટેબ્લેટ વિશેની જાણકારી તમને આપવા જઈ રહેલું છું. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમે મલ્ટીવિટામિન લો છો ત્યારે વિટામિન B12 નું એમાં તમે પ્રમાણ જોશો તો બહુ જ ઓછી પ્રમાણમાં હોય છે, 10 માઇક્રોગ્રામ, 20 માઇક્રોગ્રામ, 30 માઇક્રોગ્રામ. જ્યારે ખરેખર જ્યારે તમારી ઉણપ હોય ત્યારે 1000 માઇક્રોગ્રામ કરતા વધુ ટેબ્લેટ વાળી ટેબ્લેટ લેવી જોઈએ. એમાં કોમનલી એક યુઝ થતી જે જીભ નીચે મૂકવાની હોય છે એ મોટા ભાગે લોકો યુઝ કરી જશે કે જે એમ્બિસ અને SL તરીકેની એક ટેબ્લેટ હોય છે કે જેને જીભ નીચે મૂકવાની હોય છે, જેની અંદર 1200 માઇક્રોગ્રામ જેટલી ટેબ્લેટ હોય છે. બીજી વસ્તુ, જ્યારે ઓરલ ટેબ્લેટ લો છો ત્યારે તમારે જોવું જરૂરી છે કે એની અંદર B12 નું પ્રમાણ ગ્રેટર દેન 1000 માઇક્રોગ્રામ હોય તો એમાં ન્યુરોબિયોન છે કે મેગા ન્યુરોન છે એ ટેબ્લેટ્સની અંદર વિટામિન B12 નું પ્રમાણ ગ્રેટર દેન 1000 માઇક્રોગ્રામ હોય છે. હવે તમને B12 ની ડેફિશિયન્સી સાથે ચેતાતંતુ એટલે હાથ પગમાં જણજણાટી થતી હોય, વીકનેસ રાખતી હોય તો એની અંદર ખાલી ન્યુરોબિયોન પ્લસ કે મેગાબિરો પ્લસ તરીકે બી ટેબ્લેટ લઈ શકો છો.